નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. ચાલો આપણે મજામાં જ રહેવાનું. હવે આગળના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 9.1 માં દાખલા નંબર 1, 2 અને ઉદાહરણ જોઈ ગયા હતા. બરોબર? તો હવે આપણે દાખલા નંબર 3 થી શરૂઆત કરવાની છે આજે. તો રકમ જ કઈક એવી છે, તમને એમ લાગે સર ઉપરથી વાંચી નીચે પકડી દે, ઉપર ભૂલાઈ જાય. હું વાંચું, બરોબર? એવું નથી, ધ્યાનથી જોજો, હવે આવડી જશે. એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. હવે આપણે લસરપટ્ટી લપસણી, 2 લપસણી. શરત કઈ? તો કે એક 5 વર્ષથી ઓછા ઉંમર, આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે, જોજો ખાસ, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર, આ 1.5 મીટર, આ જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે એવી રીતે જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે અને જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે, તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી, 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ સીધો હોય, જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે હોય તેવી લપસણીઓ પસંદ કરે છે. આ કેના માટે છે? 5 વર્ષથી ઓછી ઉંમર. આ કેના માટે છે? 5 વર્ષ કે તેથી વધુ ઉંમર. બરોબર? ખાસ યાદ રાખો. તો આકૃતિ 1 અને આકૃતિ 2 મેળવવાનું શું છે? લપસણીઓની લંબાઈ. એટલે આ મેળવવાનું છે, આમાં ઈ મેળવવાનું. સામેની બાજુ છેદમાં કરવાનો, આમે સામેની બાજુ છેદમાં કરવાનો. નિયમ એક જ રાખશે. આકૃતિ આવી ગઈ, હવે દાખલો તમારી પાસે સહેલો જ થઈ ગયો. હજી કદાચ પ્રશ્ન એવો થતો હોય, સાહેબ લખવું કઈ રીતે? તો આકૃતિ 1 માં આવું લખવું પડે. કેના માટે છે એ આપણને ખબર, આ 5 વર્ષથી ઓછા માટે અને આ 5 વર્ષથી વધુ માટે. તો આકૃતિ 1 માં નામ આપી દો A B C, અહીં આપી દો D E F. AB બરાબર જમીનથી લપસણી ના ઉપરના છેડાની ઊંચાઈ બરાબર 1.5. AC બરાબર લપસણીની લંબાઈ, એ આપણે મેળવવાનું છે. અને ખૂણો ACB બરાબર 30 અંશ. આકૃતિ 2 માં ચાલો DE બરાબર ઓકે જમીનથી લપસણીના ઉપરના છેડાની ઊંચાઈ બરાબર કેટલી? 3. પછી લપસણીની લંબાઈ BF બરાબર લપસણીની લંબાઈ અને ખૂણો BFE માટે BFE બરાબર 60. રેડી? આટલું ક્લિયર બધાને? બે આકૃતિ અલગ અલગ. નાના બાળકો માટે એટલે કે 5 વર્ષથી નાના બાળકો માટે 30 નો ખૂણો 1.5 મીટર ઊંચાઈ, 5 વર્ષ કે તેથી વધુ માટે 60 અંશનો ખૂણો 3 મીટર ઊંચાઈ. બેમાં લપસણીની લંબાઈ મેળવવાની છે. હવે જોઈએ તો કે આકૃતિ, બરોબર? આકૃતિ પહેલા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઉપર હેડિંગ માં એટલે કે આકૃતિ 1. ચાલો
આકૃતિ 1 માં સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે sin 30 બરાબર સામેની બાજુ AB છેદમાં AC sin 30 એટલે 1/2 AB એટલે 1.5 AC મેળવો ચોકડી ગુણાકાર કરો બરાબર એટલે AC બરાબર 1.5 ગુણ્યા 2 એટલે આવશે 3 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે આકૃતિ 2 માં જુઓ એમાંય 60 લાગશે સામેની બાજુ છેદમાં કર્ણ તો sin 60 બરાબર સામેની બાજુ BE છેદમાં કર્ણ DE છેદમાં DA sin 60 √3 ના છેદમાં DE 3 છેદમાં D ચોકડી ગુણાકાર કરો BF બરાબર 3 દુ 6 છેદમાં √3 છેદમાં √3 આવ્યું એટલે BF બરાબર 6 ના છેદમાં √3 ગુણ્યા √3 છેદમાં √3 3 થઈ જાય 6 ના છેદમાં 3 √3 3 દુ 6 2√3 આવ્યું તો 2 ગુણ્યા 1.73 તો 173 ગુણ્યા 2 કરો એટલે 17 દુ 34 બરાબર 3.46 મીટર B A સમજાઈ ગયો દાખલો નાના બાળકો માટે લંબચોરસની લંબાઈ 3 મીટર લેવાની મોટા બાળકો એટલે કે 5 વર્ષથી મોટા હોય હોય આપણા જેવા નહીં 3.46 મીટર ની લંબચોરસની લંબાઈ રાખવાની આમ બંને લંબચોરસની લંબાઈ અનુક્રમે ત્યાં નીચે લખ નાખીએ આપણે આમ બંને લંબચોરસની લંબાઈ અનુક્રમે 3 મીટર અને 3.46 મીટર હોવી જોઈએ આ તો તમારો દાખલા નંબર 3 ઈઝી દાખલો સાવ ઈઝી ખાલી બે ભાગ કર્યા છે રકમમાં એક 5 વર્ષથી નાના માટે એક 5 વર્ષથી મોટા બાળકો માટે બરાબર ચાલો તો આ દાખલાનો તમે સ્ક્રીનશોટ પાડી લ્યો પછી આપણે આગળ દાખલા જોઈએ નમસ્તે વિદ્યાર્થી મિત્રો બરાબર આપણે આગળના જોઈ ગયા બે લસણપટ્ટી એટલે લંબચોરસ હતી તે બે ભાગ જ આખા અલગ લીધા હતા એટલે આપણને દાખલો સાવ ઈઝી બરાબર હવે દાખલામાં 4 અને 5 એકદમ સહેલા દાખલા બરાબર તો કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્ચેર 30 અંશ છે આવી રીતે તમારે રકમ નહીં વાંચવાની કટકે ટાવરના પાયાથી 30 મીટર દૂર તો પહેલા ટાવર દોરી લ્યો એના પાયાથી 30 મીટર દૂર ચાલો 30 મીટર દૂર આ એક આવી ગયો આ કંઈક જમીન પરના એક બિંદુ આલા જમીન પરનું બિંદુ લીધું ટાવરની ટોચનો ઉચ્ચેદ કોણ આ ટાવરની ટોચ એનો ઉચ્ચેદ કોણ એટલે અહીંયા હોય આપણે અહીંથી જોવાનું થાય 30 અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો આવી રીતે લખવાનું બરોબર A B C ચાલો આકૃતિમાં BC બરાબર ટાવરના પાયાથી જમીન પરના બિંદુનું અંતર બરાબર 30 મીટર
AB બરાબર ટાવરની ઊંચાઈ બરાબર ખૂણો ACB બરાબર 30 અંશ ACB બરાબર 30 અંશ તો ટાવરની ઊંચાઈ શોધવાની છે હવે ટાવરની ઊંચાઈ શોધવી હોય તો આપણી પાસે જે બાજુ છે જે ખૂણો છે એની સાપેક્ષે કઈ બાજુ થશે વિચારો ચાલો કર્ણ થશે સામેની બાજુ થશે કે પાસેની બાજુ થશે આપણી પાસે કઈ બાજુ આપી છે પેલા ઈ વિચારો ખૂણાની સાપેક્ષે આપણી પાસે કઈ બાજુ આપી છે એ વિચારો યસ કઈ બાજુ આપી છે પાસેની બાજુ આપી છે ખૂણાની સાપેક્ષે પાસેની બાજુ આપી છે જવાનું ક્યાં છે સામેની બાજુ મેળવવાની છે ટાવરની ઊંચાઈ શોધવાની છે તો સામેની બાજુ પાસેની બાજુનો ગુણોત્તર કયો તો કે સાહેબ બે ગુણોત્તર છે કયા કયા તો કે tan ને cot તો આ બે માંથી કોઈ પણ વાપરી શકો છો આપણે tan વાપરીએ બરાબર તો કે tan 30 બરાબર સામેની બાજુ AB પાસેની બાજુ BC તો tan 30 એટલે 1/√3 AB નથી આપણી પાસે BC 30 મીટર ચોકડી ગુણાકાર નથી કરવાનો આપણે અહીંયા 30 તો AB બરાબર 30/√3 છેદમાં √3 આવ્યું એટલે અંશમાં અને છેદમાં √3 વડે ગુણાવી એનું સમીકરણ કરી નાખી તો AB બરાબર √3 * √3 એટલે 3 તો અહીંયા કેટલા થશે 10 તો AB બરાબર 10√3 મીટર √3 ની આપણે કિંમત મૂકી દઈએ તો 10 ગુણ્યા 1.73 એટલે 17.3 મીટર AB બરાબર 17.3 મીટર તેથી ટાવરની ઊંચાઈ 17.3 મીટર આ હતો તમારો દાખલા નંબર 4 હવે દાખલા નંબર 5 ની ચર્ચા કરવાની છે બરોબર પહેલા એકવાર તમે રકમ જો ચાલો યસ ઉત્તરાયણ આવે છે અને પતંગની વાત કરવાની છે બરોબર આવું તમે ક્યારે વિચાર્યું નહીં કે પતંગના દાખલા આપણે ભણીશું જો એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડે છે જમીનથી આ જમીન આ પતંગ અહીંયા ઉડે છે કેટલા મીટર 60 આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના બિંદુ સાથે બાંધી દે આ પતંગની દોરીનો છેડો જમીન સાથે ક્ષણભર ને 1 સેકન્ડ માટે જમીન સાથેના બિંદુ સાથે બાંધી દે કોઈ પણ એક કોઈ જમીન પર એ બાંધી દે બાંધેલ છે જો ત્યારે બાંધો હોય બાંધેલ છે તે પરિસ્થિતિમાં જમીન સાથેનો ખૂણો કેટલો કીધો 60 અંશ તો આ જમીન સાથેનો ખૂણો દોરી અને જમીન સાથેનો ખૂણો 60 અંશ છે હવે થોડીક વાર એવું માની લેવામાં આવે કે પતંગની દોરીમાં કોઈ ઢીલ નથી યાદ કરો તમે પતંગ ઉડાડો છો તો પતંગ ઉડાડતા હોય ત્યારે દોરી થોડીક આમ ઢીલ હોય તો આમ ગોળાકાર જેવું હોય છે એકદમ કડક નહીં હોય થોડીક એમથી ઢીલ હશે બરોબર થોડીક વાર આપણે એવું માની લેવાનું કે ઢીલ ને આપણે છે નહીં પતંગની દોરી સીધો ઢાળ છે એમ માની લેવાનું કીધું છે રકમમાં કીધું જ છે કે જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે ઢીલ નથી એટલે સીધું એમ માની લેવામાં આવે તો દોરીની લંબાઈ મેળવવાની છે તો ABC નામ આપી દો ચાલો તો આકૃતિમાં AC બરાબર દોરીની લંબાઈ AB બરાબર જમીનથી પતંગ ઊંચાઈ બરાબર કેટલી 60 મીટર
ACB બરાબર 60 અંશ. હવે ખાસ સમજો, ખૂણાની સાપેક્ષે આપણને કઈ બાજુ આપી છે? તો ખૂણાની સાપેક્ષે આપણને યસ સામેની બાજુ આપી છે. ખૂણાની સાપેક્ષે આપણને સામેની બાજુ આપી છે. દોરીની લંબાઈ એટલે કે AC મેળવવાનું છે આપણી પાસે. તો AC તો એ ખૂણાની સાપેક્ષે કયું થાય? તો કે કર્ણ થાય. તો સામેની બાજુ અને કર્ણ માટેનો ગુણોત્તર કયો? સાવ સહેલું સાહેબ, sin. તો લગાડી દો. ચાલો, તો sin બરાબર સામેની બાજુ એટલે AB કર્ણ AC. તો AB ના છેદમાં AC. sin 60 એટલે √3 ના છેદમાં 2. AB તો કે 60 મીટર છેદમાં AC. ચોકડી ગુણાકાર કરો તો AC બરાબર 60 ગુણ્યા 2 છેદમાં √3 આવશે. છેદમાં √3 આવ્યા એટલે ઉપર નીચે ગુણાવાય પડે પાછા. ચાલો, તો √3 ગુણ્યા √3 એટલે 3 થઈ ગયું. તો 60 ગુણ્યા 2 ગુણ્યા √3 છેદમાં 3. અહીંયા 20 તો 20 દુ 40. અહીંયા √3 ની કિંમત મૂકી દો 1.73. તો આનો જવાબ આવશે 692. 69.20 6920 જવાબ આવે. બે આંકડા પહેલા પોઈન્ટ મૂકો એટલે 69.20 મીટર. બરાબર? તો નીચે લખ નાખવાનું. આ શું મળ્યું? AC દોરીની લંબાઈ. તેથી દોરીની લંબાઈ 69.2 મીટર હોય. આ થઈ ગયો આપણો દાખલા નંબર 5. બરાબર? ચાલો, સાવ ઈઝી દાખલા 2 સ્ક્રીનશોટ પાડી લો તમે. ચાલો, તો આવા પ્રકારના દાખલા તમારે પ્રેક્ટિસ વર્કમાંથી રિવિઝન કરતું જ રહેવું જોશે. તો જ તમને આત્મવિશ્વાસ આ ચેપ્ટર ઉપર આવશે. 100% આવશે. કારણ કે ચેપ્ટર ઈઝી છે. 3 કે 4 માર્કમાં પૂછે એવું ચેપ્ટર છે. 3 કે 4 માર્કના વિભાગમાં પૂછે એવું ચેપ્ટર છે. બરોબર છે? તો આ ચેપ્ટરની ગણતરી તમારે ખાસ આવડવી જોઈએ. 4 ગુણમાં એક દાખલો આવે છે. બરોબર? એટલે આ વખતે પરીક્ષાના પ્રશ્નપત્રમાં કઈ રીતે પૂછાય છે એ થોડું કેવું મુશ્કેલ છે. એટલે 3 થી 4 માર્કની તમારે ગણતરી રાખવી કે આ ચેપ્ટરમાંથી દાખલો 3 કે 4 માર્કના વિભાગમાં હશે. બરોબર? તો આવા દાખલાની તમારે પ્રેક્ટિસ કરતી રહેવી. દાખલા ઈઝી જ છે. પ્રેક્ટિસ કરશો આત્મવિશ્વાસ વધશે. જેમ જેમ જવાબ આવતા જશે એમ મજા આવશે ચેપ્ટર ગણવાની. બરોબર? તો આ પ્રકારના દાખલા પ્રેક્ટિસ વખતે રકમમાં જોવા અને તેવા દાખલાની પ્રેક્ટિસ કરતી રહેવી. બરોબર? ચાલો, તો આવા દાખલા પ્રેક્ટિસ કરતા રહેજો. હવે આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જે તમારો નવો કોર્સ આવ્યો છે 30% કાપકૂપ વાળો, તેમાં આટલા દાખલા લેવાના હતા. તે મેં અહીંયા અભ્યાસક્રમમાં લઈ લીધા છે. તો આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરોબર? હવે નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે આપણે મળીશું. તો ત્યાં સુધી તમે આ ચેપ્ટરના દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેજો. ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.